નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. છેલ્લે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા નરનષ્ટ સમીકરણ કે જ્યારે કોઈ કોષ પ્રમાણિત નથી, એકમ સાંદ્રતાના દ્રાવણો એની અંદર આપણે લીધા નથી, પાત્રની અંદર જે દ્રાવણો ભર્યા એની સાંદ્રતા 1 મોલર નથી, તો આવા કોષનો પોટેન્શિયલ પ્રમાણિત ન બોલાય એને બિન પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. અને આ બિન પ્રમાણિત પોટેન્શિયલ એ કઈ રીતે ગણવું એનું સમીકરણ નરનષ્ટ સમીકરણ E સેલ બરાબર નોટ સેલ માઇનસ 0.059/n ઇન્ટુ લોગ નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, એ સમીકરણ આપણે તાર્યું હતું. તો આવા સરસ મજાના નરનષ્ટ સમીકરણની અંદર થોડો ફેરફાર કરતા જઈએ અને એની અંદરથી ઉપયોગી જે માહિતીઓ જે આપણે ગણવાની છે એની આપણે ચર્ચા કરતા જઈએ. એમાં આજે આપણે વાત કરવાની છે સરસ મજાના એવા સંતુલન અચળાંક. જેની સંજ્ઞા છે કેસી. સંતુલન અચળાંક ગણવાનું થાય ત્યારે આપણે ડેનિયલ કોષનું એક્ઝામ્પલ લઈએ અને એમાં થતી રાસાયણિક પ્રક્રિયા ઝિંક વત્તા કોપર +2 gives Zn+2 વત્તા કોપર. ડાબી સાઈડ પ્રક્રિયકો છે, જમણી સાઈડ નિપજો છે. એમાં જે સોલિડ મટીરિયલ્સ છે એને આપણે નેગ્લેક્ટ કરી દઈએ, જે આયનો છે એની આપણે ચર્ચા કરીએ. કોપર +2 અને Zn+2 એની અંદર શું આપણને જોવા મળશે તો કે પ્રક્રિયક છે એટલે ધીમે ધીમે એની સાંદ્રતા શું થશે? ઘટશે. અને Zn+2 છે એની સાંદ્રતા શું થશે? વધશે. કોપર +2 ઘટતો જશે અને Zn+2 વધતો જશે. આવું ક્યારે થશે? શરૂઆતમાં. સંતુલને આપણે જઈએ તો આ બંનેની જે સાંદ્રતાઓ છે એ કેવી થઈ જશે? અચળ થઈ જશે, કોન્સ્ટન્ટ વેલ્યુ આવી જશે. એટલે સંતુલન સ્થિતિ આપણે કોને કહીએ કે હવે સમયની સાથે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ઘટતી કે વધતી નથી, અચળ સાંદ્રતા છે. તો આ જે ઘટના છે એને આપણે સંતુલન કહીએ છીએ. તો સંતુલને હવે કોપર +2 ઘટતો નથી, Zn+2 વધતો નથી, એમની સાંદ્રતાઓ છે અચળ થઈ ગઈ છે, એને આપણે સંતુલન સ્થિતિ કીધી છે. તો આ સ્થિતિમાં હવે જ્યારે સાંદ્રતા વધઘટ નથી થતી ત્યારે આપણે એવું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની લેવડ દેવડ બંધ થઈ ગઈ છે, પ્રક્રિયા થતી નથી. અને માટે જ સંતુલને ΔG બરાબર શું થઈ જાય? 0, શૂન્ય થઈ જાય. હવે આપણને એક સમીકરણ આપણે તારવેલું છે કે ΔG બરાબર -NFE સેલ. હજી આની વેલ્યુ 0 થઈ જાય. આ બે તો 0 નથી, ઇટ મીન્સ કે E સેલ ફરજિયાત 0 હોવો જોઈએ. કારણ કે N અને F તો 0 નથી. જે અહીંયા N બરાબર કેટલા છે તો કે 2 છે ને F બરાબર 96,500 કુલમ છે. તો 0 કોણ હશે? E સેલ હશે. એમની સાથે 0નો ગુણાકાર થાય એટલે ΔG 0 આવે છે. ΔG 0 છે એનો મતલબ કે E સેલ કેવો થઈ ગયો છે? 0 થઈ ગયો છે. કોષ પોટેન્શિયલ કેવો થઈ ગયો છે? 0 થઈ ગયો છે. યાદ રાખજો, ડેનિયલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ 1 પોઈન્ટ અને 1 વોલ્ટ છે, એ 0 નહીં હોય. જો બેમાં ફરક છે. આ નીચેવાળો છે એ પ્રમાણિત છે, ઓલો બિન પ્રમાણિત છે. પ્રમાણિત પોટેન્શિયલ તો આપણે કઈ રીતે ગણતા હતા તો કે પ્રમાણિત પોટેન્શિયલ ગણવા માટેનું સમીકરણ આપણું હતું કે પ્રમાણિત વેલ્યુ કોની? કોપર +2 માંથી કોપર માઇનસ Zn+2 માંથી Zn. અને આ વેલ્યુ કેટલી હતી તો કે 0.34 અને -0.76. આ તો આપણે અગાઉથી માપેલી EMF શ્રેણીમાંની કિંમતો હતી. પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ પરથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનો હોય અને એ તો પહેલેથી નક્કી કરેલી કિંમત જ છે, ક્યારેય બદલાય નહીં. પણ જ્યારે કોષ છે એ સંતુલને પહોંચે ત્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે 0 થાય. શું? કોષ પોટેન્શિયલ. પ્રમાણિત પોટેન્શિયલ 0 નહીં થાય. તો આ ખાસ મગજમાં રાખવાનું છે. હવે સંતુલન અચળાંક કેસી
કેસી બરાબર શું થાય તો કે નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, એટલે કે શું થાય, નિપજ કોણ છે, Zn+2 છેદમાં કોપર +2 છે. તો આપણું નરનષ્ટ સમીકરણ જે છે એની અંદર આપણે ઈ સેલ બરાબર E0 સેલ -0.059/n ઇન્ટુ log Zn+2 છેદમાં કોપર +2 વાળું આજે આપણું સમીકરણ નરનષ્ટ સમીકરણ ડેનિયલ કોસ લાગુ પડ્યું છે. એમાં ઈ સેલ કેવો થઈ ગયો 0, આ E0 સેલ છે -0.059/n ઇન્ટુ log નિપજના છેદમાં પ્રક્રિયક બરાબર આપણે શું લખી શકીએ, કેસી. માઇનસ છે સામે જઈએ તો પ્લસ થઈ જાય, એટલે E0 સેલ બરાબર 0.059/n ઇન્ટુ log કેસી. જો તમે કોઈ કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલને જાણતા હોય તો એમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી તમે ગણી શકો. શું ગણી શકો, કેસી તમે ગણી શકો છો. અહીંયા કેસી બરાબર શું થશે તો પહેલાં આપણે લોગ કેસી બરાબર લખીએ. લોગ કેસી બરાબર શું થાય તો n નીચે છે એ સામે ઉપર જાય, n ઇન્ટુ E0 સેલ ના છેદમાં 0.059 અને કેસી બરાબર શું થાય તો કે લોગ છે ને સામે જવા દે, એન્ટી લોગ થાય. ડેનિયલ કોષ માટે જો કેલ્ક્યુલેશન આપણે કરતા હોય તો ડેનિયલ કોષમાં 2 ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થતી હોય, 1.1 વોલ્ટ છે એ એનો કોષ પોટેન્શિયલનું પ્રમાણિત મૂલ્ય છે 0.059 અહીંયા લગાડાશે. આ કોના બરાબર થશે, લોગ કેસી બરાબર થશે. હવે કેસી બરાબર શું થાય તો કે એન્ટી લોગ ઓફ, અહીંયા જે જવાબ આવે એ જવાબ શું આવશે, 2 ગુણ્યા 1.1 ભાગ્યા 0.059 37.288. હવે એન્ટીલોગનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું હોય એના માટે રૂલ્સ છે. કોઈ પણ જગ્યાએ તમે એન્ટીલોગ લેતા હોય તો પોઈન્ટ પહેલાં અને પોઈન્ટ પછીની વાત આવે. પોઈન્ટ પહેલાંનો આંકડો છે એ ક્યાં જાય તો કે 10ની ઘાતમાં જાય. મતલબ કે અહીંયા જવાબમાં આટલું ફિક્સ થઈ ગયું, શું તો કે 10⁻37 ઘાત. પોઈન્ટ પછીના આંકડા શું છે, અહીંયા 288. એન્ટીલોગ ટેબલ ખોલવાનું, એન્ટીલોગેરિધમિક ખોલવાનું, એમાં 0.00, 0.01, 0.02 એમ કરતાં કરતાં તમારે 0.28 જવાનું. અહીંયા લખેલા હશે 0, 1, 2, 3, 4, એમાં તમારે ક્યાં જવાનું, 8 ઉપર જવાનું. 28 અને 8 બે મેચ થાય એ જે આંકડો તમને મળે છે એ અહીંયા તમારે લખવાનો થાય. 4 અંક હશે એમાં એ સંખ્યાની અંદર. આપણી પાસે એન્ટીલોગ ટેબલ હોય અવેલેબલ છે નહીં એન્ટીલોગ ટેબલ, પરંતુ આ રીતે તમે એન્ટીલોગ ટેબલ છે એના પરથી જવાબ લઈ આવી શકો. એમાં 4 આંકડા હશે, મને ખબર નથી ત્યાં શું હશે. આપણે એન્ટીલોગ છે એનું શોર્ટકટ કેલ્સીની દ્રષ્ટિએ પણ કરી શકીએ. એન્ટીલોગ કરવા માટે લોગથી ઉલટું કરવાનું. જો લોગમાં આપણે શું કરતા હતા તો કે 13 વખત વર્ગમૂળ -1 ઇન્ટુ 3558. અહીંયા આપણે શું કરવાનું છે, એના કરતાં ઉલટું કરવાનું છે અને છેલ્લે બરાબર દબાવતા. અહીંયા એના કરતાં ઉલટું કરવાનું છે. પહેલાં આપણે ભાગ્યા 3558 કરીશું, +1 કરીશું અને 13 વખત વર્ગમૂળ હતું એના બદલે 13 વખત વર્ગ કરીશું. વર્ગ કરવા માટે ગુણ્યા ગુણ્યા બરાબર આવું કરશો એટલે વર્ગ થઈ જશે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. શું છે આ 37.288 છે એટલે કેલ્ક્યુલેટરમાં માત્ર શું કરવાનું, 0.228. યાદ રાખજો, કેલ્સીમાં માત્ર શું કરવાનું, 0.288 લખવાના છે. 0.288. પહેલું સ્ટેપ શું છે, ભાગ્યા 3558 વત્તા 1 જવાબ આવી ગયો છે, બરાબર લઈને જવાબ લઈ લેવાનો. હવે ગુણ્યા ગુણ્યા બરાબર 1 વખત
2 વખત, 3 વખત, 4 વખત, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. 1.940. અહીંયા એક ભૂલ થઈ છે, 2 વખત નહીં 1 વખત ગુણ્યા બરાબર કરો એટલે વર્ગ થઈ જાય. આ આપણે શું કરીએ છીએ? વર્ગ. અહીંયા વર્ગમૂળ કાઢ્યું તો અહીંયા વર્ગ ઉલટું કરવાનું છે. લોગ અને એન્ટીલોગના શોર્ટકટ્સ એકબીજાથી ઉલટા છે. અહીંયા ટેક્સ્ટ બુકમાં ને રાઉન્ડ અબાઉટ 2 કીધા છે, 2 ગુણ્યા 10 ની 37 એવો જવાબ આપ્યો છે, પણ ઓલમોસ્ટ નજીક છે, આપણો જવાબ દૂર નથી. તો શોર્ટકટ યાદ રાખી લેજો. એન્ટીલોગ માટેની છે. પોઈન્ટ પહેલાંનો આંકડો તો સીધો ઘાતમાં ગયો છે. પોઈન્ટ પછીના આંકડા છે એમાં પહેલાં ભાગ્યા 3558 વત્તા 1 13 વખત ગુણ્યા બરાબર 13 વખત કરવાના છે કેલ્ક્યુલેટરની અંદર, નોર્મલ કેલ્ક્યુલેટરની અંદર. તો લોગ અને એન્ટીલોગ આવી રીતે કેલ્ક્યુલેટરમાં પણ ગણી શકાય છે. તો આ થઈ ગયો તમારો સંતુલન અચળાંક Kc. આ 1.94 ને 2 રાઉન્ડ ફિગર અહીંયા લખ્યા છે. તો આવી રીતે તમે સંતુલન અચળાંક છે એનું કેલ્ક્યુલેશન કરી શકો. એક કોયડો અહીંયા આપી દીધો છે, કોપર અને Ag પ્લસ, કોપર પ્લસ 2 અને 2Ag પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો. પ્રમાણિત પોટેન્શિયલ 0.46 વોલ્ટ આપી દીધો છે. એક રાસાયણિક પ્રક્રિયા અહીંયા આપી છે આપણને. કોપર વત્તા 2Ag પ્લસ gives કોપર પ્લસ 2 પ્લસ 2Ag. બીજું અહીંયા શું આપી દીધું છે? E0 0.46 અને Kc ગણો એવું આપણને કહી દીધું. હવે Kc ગણવા માટે આપણી પાસે સમીકરણ તૈયાર છે કે log Kc બરાબર n E0 સેલ અપોન 0.059. n બરાબર કેટલા થશે? અહીંયા રાસાયણિક પ્રક્રિયા છે એના પરથી આપણે n ગણતા આવડવા જોઈએ. તો પહેલાં હું સમીકરણ મૂકવાના બદલે એની અર્ધ પ્રક્રિયાઓ લખી નાખું. એનોડ અને કેથોડ ઉપર શું ઘટના ઘટે લખી નાખું. તો એનોડ ઉપર કોપર છે એ શેમાં ફેરવાય છે? કોપર પ્લસ 2માં. અને કેથોડ ઉપર 2Ag પ્લસ છે એ શેમાં ફેરવાય છે? 2Agમાં. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવાય છે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવાય છે. કુલ પ્રક્રિયામાં આપણને n બરાબર 2 હોય એવું માલુમ પડે છે. તો log Kc બરાબર n E0 સેલ ના છેદમાં 0.059. n બરાબર 2 છે. E સેલ અહીંયા 0.46 અહીંયા આપી દીધો છે અને 0.059 આ કોના બરાબર થઈ ગયું? log Kc. તો Kc બરાબર શું થાય? log સામે જાય એટલે શું થાય? એન્ટી લોગ થાય. કેલ્ક્યુલેટર લગાડીએ. 2 ગુણ્યા 0.46 ભાગ્યા 0.059 15.593. 15.593. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા ઓછામાં ઓછા લખવા. હવે Kc બરાબર એન્ટીલોગ છે તો પોઈન્ટ પહેલાંનો આંકડો છે એ 10 ની ક્યાં જાય? ઘાતમાં જાય. એન્ટીલોગ ટેબલમાં તમે જોતા હોય તો 0.59 નું 3માં જોવાનું. 0.59 નું 3માં જોવાનું. 4 આંકડા હશે. અહીંયા તમે જોયું હશે ને ત્યારે 1940 આજુબાજુમાં કંઈક આવશે. 4 આંકડા હોય, દાખલા તરીકે 1, 2, 3 અને 4 એવું છે તો તમારે એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, આપણે ફરજિયાત કરવાનો. અહીંયા દાખલા તરીકે એવું આવ્યું છે કે 1, 2, 3, 4 તો અહીંયા તમારે પોઈન્ટ કરી દેવાનો, એટલે આ તમારો જવાબ થઈ ગયો. પણ આ સાચો જવાબ નથી. હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરીએ. કેલ્ક્યુલેટરમાં શું કરવાનું? પહેલાં ભાગ્યા 3558 વત્તા 1 અને 13 વખત કરવાનું ગુણ્યા બરાબર. ગુણ્યા બરાબર કેટલી વખત? 13 વખત. ચાલો તો શું છે અહીંયા? 593. તો 0.593 593. પહેલાં આપણે શું કરવાનું? ભાગ્યા 3558 પછી શું કરવાનું? વત્તા 1 પછી હું સિમ્પલી બરાબર દબાવી દઉં છું. હવે 13 વખત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10, 11, 12 અને 13 વખત 3.916. આ કેલ્ક્યુલેટરની શોર્ટકટ જે રીત છે ઇઝીલી તમે લોગ એન્ટીલોગ કેલ્ક્યુલેટરથી ગણી શકો છો, એકદમ સરળતાથી ગણી શકો છો. એન્ટીલોગ માટેની કેલ્ક્યુલેટરની શોર્ટકટ છે આ. ચાલો તો સિમ્પલી નર્નેસ્ટ સમીકરણની અંદર જ્યારે કેસીનું કેલ્ક્યુલેશન કરવાનું થાય ત્યારે કોષ પોટેન્શિયલ 0 લેવાનું. પ્રમાણિત પોટેન્શિયલ 0 નહીં હોય. ઈ સેલ કોષ પોટેન્શિયલ 0, પ્રમાણિત પોટેન્શિયલ છે 0 નહીં હોય એટલે તમારું ઇઝીલી તમને કોઈનો પણ ઈ સેલ આવડતો હોય અને તમે એન નક્કી કરી શકો, રાસાયણિક ક્રિયા પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી શકો તો ઇઝીલી તમે સંતુલન અચળાંક કેસી ગણી શકશો. ત્યારબાદ હવે આપણે મુક્ત શક્તિ ફેરફાર, મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ આપણે ગઈકાલે ભણ્યા હતા કે કાર્ય બરાબર શું થાય તો કે વિદ્યુત ભાર ગુણ્યા વોલ્ટેજ, એટલે કે W મેક્સિમમ મહત્તમ કાર્ય બરાબર Q ઇન્ટુ વી વોલ્ટેજ, એને તમે E પણ કહી શકો. પરંતુ વીજભાર કેટલો હોય? N ગુણ્યા F જેટલો હોય, એટલે W મેક્સિમમ અથવા ઇલેક્ટ્રિકલ બરાબર NFE અથવા E સેલ એવું લખી શકો. અને એ જ મહત્તમ કાર્ય છે, એ જ મુક્ત ઉર્જા છે. ડેલ્ટા G બરાબર જ W છે, પરંતુ W કેવો? માઇનસ, અને એના બરાબર શું લખાય તો કે માઇનસ NFE સેલ. એવી જ રીતે ડેલ્ટા G નોટ પ્રમાણિત મુક્ત શક્તિ હોય તો માઇનસ NFE નોટ સેલ લખાય. તો ડેલ્ટા G બરાબર W હોય, કાર્ય હોય, ઉષ્માગતિ શાસ્ત્રમાં આવે છે પદાર્થ દ્વારા થતું કાર્ય. પદાર્થ દ્વારા થતું એટલે માઇનસ લખવાનું હોય, એને મુક્ત ઉર્જા કહેવાય. પદાર્થ દ્વારા થઈ શકતા મહત્તમ કાર્યને મુક્ત ઉર્જા કહેવાય. અને કાર્ય બરાબર NFE સેલ આ તમારે ફિઝિક્સમાં આવે, 11th ફિઝિક્સમાં આવે છે. તો એના પરથી આપણે ડેલ્ટા G બરાબર NFE સેલ, ડેલ્ટા G બિન પ્રમાણિત હોય તો E સેલ બિન પ્રમાણિત, પ્રમાણિત મુક્ત ઉર્જા હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ લખવાનો છે. ઉષ્માગતિ શાસ્ત્રમાં એક બીજું સમીકરણ પણ તમે ભણી ગયા છો કે ડેલ્ટા G બરાબર માઇનસ RT ln K એવું પણ છે. મતલબ આ બધા એકબીજાને ઇક્વલ્સ ટુ લખી શકાય. બધા એટલે કોણ? ડેલ્ટા G, RT ln K, C, NFE સેલ અથવા W બધા એકબીજાને ઇક્વલ્સ ટુ તમે લખી શકો, પણ વચ્ચે પ્લસ માઇનસ છે, વચ્ચે પ્લસ માઇનસ છે. તો આના પરથી પણ તમને કેટલાક દાખલાઓ પૂછાય. એક કોયડો આપેલો છે 3.3 કે ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે, તો એની ગિબ્સની મુક્ત ઉર્જા તમે ગણો. અહીંયા E નોટ સેલ આપી દીધો 1.1 વોલ્ટ. ડેનિયલ કોષ નામ આપ્યું એટલે પ્રક્રિયા આપણને ખબર છે, લખવાની જરૂર નથી. ઝિંક વત્તા કોપર +2, Zn+2 વત્તા કોપર, આ બધું લખી દેવાનું અહીંયા. બાકી આપણને શું પૂછ્યું? ડેલ્ટા G પૂછ્યો છે, અને ડેલ્ટા G બરાબર શું થાય? માઇનસ NFE. પ્રમાણિત પોટેન્શિયલ આપ્યો છે તો ડેલ્ટા G પણ પ્રમાણિત થશે. ડેનિયલ કોષમાં N બરાબર કેટલા હોય? 2, F બરાબર 96500. રાઉન્ડ ફિગર લેવામાં આવે, બાકી એક્ઝેક્ટ વેલ્યુ 96487 છે, પણ રાઉન્ડ ફિગર આપણે લખીએ તો 96500 લખાય. અને E સેલ કેટલો છે તો કે 1.1 વોલ્ટ છે. માઇનસ બધાનો હિસાબ કરીએ આપણે. 2 ગુણ્યા 96500 ગુણ્યા 1 અને 1, 21 23 00. N છે એનો તો કોઈ એકમ નથી, પણ આનો એકમ 96500 કુલમ્બ. 1 ફેરાડે બરાબર 96500 કુલમ્બ, એટલે એનો એકમ શું છે? કુલમ્બ છે. અને 1.1 શું છે? વોલ્ટ.
કુલંબ વોલ્ટ. કુલંબ ગુણ્યા વોલ્ટ છે એના તમે જૂલ કહી શકો, કારણ કે 1 જૂલ બરાબર 1 કુલંબ વોલ્ટ. તો અહીંયા તમારે કંઈ જ કરવાની જરૂર નથી. -21-2300 બરાબર તમે સીધું જૂલ લખી શકો. કંઈ ગુણવા ભાગવાની જરૂર નથી, સીધું જ જૂલ લખી શકો. અથવા આને તમે 1000 વડે ભાગી નાખો, 212.3 કરી નાખો તો જૂલ છે એ શેમાં ફરી જાય? કિલો જૂલમાં. સરળ, એકદમ સિમ્પલ, કંઈ છે જ નહીં. રકમમાં કિંમતો મૂકો સૂત્રની અંદર એટલે વાર્તા થાય પૂરી. તો સીધી આવી રીતે તમે ડેલ્ટા જીની વેલ્યુ ગણી શકો જો તમને કોષ પોટેન્શિયલ આપેલો છે તો. કારણ કે એન તો આપણે રાસાયણિક ક્રિયા પરથી નક્કી કરી શકીએ છીએ અને એફ તો ફિક્સ જ હોય 96500. એક્ઝેક્ટ કરવું હોય તો 96487. એટલે સીધો તમારો જવાબ આવશે જૂલ અથવા 1000 વડે ભાગો તો કિલો જૂલમાં. આવી રીતે સરસ મજાના દાખલાઓ સંતુલન અચળાંક અને મુક્ત શક્તિના આપણે ગણી શકીએ છીએ. એક નાનકડો એવો ટોપિક છે હજુ અહીંયા. સાંદ્રતા કોષ. મુદ્દાનું નામ શું છે? સાંદ્રતા કોષ. કન્સન્ટ્રેશન સેલ. કે કોષમાંના બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય. મતલબ કે જે એનોડ છે એનો જ કેથોડ છે, પરંતુ વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય. તો તેને સાંદ્રતા કોષ કહેવાય છે. હવે સાંદ્રતા કોષનો કન્સેપ્ટ શું સમજવાનો છે. દાખલા તરીકે એક સળિયો તમે લીધો છે અને એ સળિયો કોનો છે? કોપરનો, અને એને ડૂબાડી દીધો ક્યાં? કોપર +2 દ્રાવણમાં. એની સાથે બીજો એક સળિયો તમે જોડ્યો છે, એ પણ કોનો લીધો છે? કોપરનો, એને પણ ડૂબાડી દીધો ક્યાં? કોપર +2માં. પરંતુ એક છે એના દ્રાવણની સાંદ્રતા કન્સન્ટ્રેશન કંઈક C1 છે ને બીજાની સાંદ્રતા કંઈક C2 છે. અહીંયા આપણે લખીએ છીએ થોડુંક નજીક, એટલે C1 અને C2. C1 કંઈક ઓછી સાંદ્રતા છે અને C2 કંઈક વધારે સાંદ્રતા છે. તો સળિયા સરખા છે, દ્રાવણ આમ તો સરખા જ છે પણ દ્રાવણોની સાંદ્રતા જુદી છે. તો આ જે રચના છે એને સાંદ્રતા કોષ કહેવાય. હવે કામ કઈ રીતે કરે? થોડી તકલીફ મગજમાં થાય, કારણ કે રાસાયણિક પ્રક્રિયા થવાનું કારણ શું હતું? તો કે એક છે એની આપવાની વૃત્તિ હતી, બીજાની ખેંચવાની વૃત્તિ હતી, એટલે ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થતી હતી અને આપણને વીજ પ્રવાહ મળતો હતો, કોષ પોટેન્શિયલ જનરેટ થતો હતો. પણ અહીંયા કોપરના જ સળિયા છે તો બંનેની ખેંચવાની કે બંનેની ધક્કો મારવાની તાકાત સરખી જ હોય તો પણ ઇલેક્ટ્રોન જવાનું કારણ શું છે? સાંદ્રતાનો તફાવત. કઈ રીતે આ વાતને આપણે સમજીએ. દાખલા તરીકે તમે પાણીની 2 ટેન્ક લઈ લીધી છે, વચ્ચે એને કઈ પાઇપથી જોઈન્ટ કરી દીધી. એક ટેન્કમાં ફૂલ પાણી છે અને બીજી ટેન્ક ખાલી છે. અહીંયા વચ્ચે વાલ છે, વાલને તમે ખોલી નાખો એટલે અહીંયાથી પાણી ત્યાં જવાનું ચાલુ કરશે. અહીંયા ધીમે ધીમે પાણીનું લેવલ છે ઘટતું જશે અને સામે પાણીનું લેવલ શું થતું જશે? વધતું જશે. ક્યાં સુધી થશે? બેયનું લેવલ કેવું થશે? સરખું થશે ત્યાં સુધી. જેવી રીતે આ ટ્રાન્સફર થયું, હીટ ટ્રાન્સફર થઈ, ગરમ પદાર્થને વાતાવરણમાં ખુલ્લો મૂકીએ તો ગરમી વાતાવરણમાં જાય, ગરમથી ઠંડા તરફ જાય, પાણી વધુથી ઓછા તરફ જાય, એમ સાંદ્રતા પણ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જશે. એવું કઈ રીતે થશે? તો કે રાસાયણિક પ્રક્રિયા થશે. ધારો કે અહીંયા C1 સાંદ્રતા ઓછી છે અને C2 સાંદ્રતા વધારે છે. ઓછી છે ત્યાં શું થશે અને વધારે છે ત્યાં શું થશે? તો કે જ્યાં સાંદ્રતા ઓછી છે ત્યાં પ્રક્રિયા કોપરમાંથી કોપર +2 બનવાની થશે. ઓછી સાંદ્રતા છે તો એમાં કોપર +2 બને, વધશે સાંદ્રતા, એવી ક્રિયા થશે. જ્યાં સાંદ્રતા વધુ છે ત્યાં કોપર +2 છે, વધારે છે તો એ વપરાશે. ઓછું હોય વધે, વધુ હોય ઘટે, લેવલ થવા માટે આ ક્રિયા થાય.
પાણીની ટેન્ક હતી તો જ્યાં વધુ પાણી હતું ત્યાં સીધું સીધું પાણી ઘટતું હતું ને ઓછું હતું ત્યાં સીધું સીધું વધતું હતું. તો જ્યાં સાંદ્રતા ઓછી હોય ત્યાં કોપર પ્લસ 2 બનવાની ક્રિયા થાય, જ્યાં સાંદ્રતા વધારે છે ત્યાં કોપર પ્લસ 2 વપરાવાની ક્રિયા થાય. તો આ પ્રક્રિયા શું થઈ છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. જ્યાં ઇલેક્ટ્રોન છૂટા પડતા હોય એ પ્રક્રિયા કઈ હોય? ઓક્સિડેશન. અને મેળવાતા હોય પ્રક્રિયા કઈ હોય? રિડક્શન. તો જ્યાં ઓક્સિડેશન થતું હોય એનોડ હોય ને જ્યાં રિડક્શન થતું હોય કેથોડ હોય. યાદ રાખજો, જ્યાં સાંદ્રતા ઓછી હોય ત્યાં ઓક્સિડેશન થાય, જ્યાં સાંદ્રતા વધુ હોય ત્યાં શું થાય? રિડક્શન થાય. ઓછી સાંદ્રતા એનોડ બને, વધુ સાંદ્રતા કેથોડ બને છે. ઓછી સાંદ્રતા હોય ત્યાં ઓક્સિડેશન, વધુ હોય ત્યાં રિડક્શન થાય. ઓવરઓલ ક્રિયા શું થઈ છે અહીંયા આપણા ધ્યાનમાં આવે એ રીતે? તો કે ઘન પદાર્થોને આપણે અવગણી દઈએ કારણ કે ક્યાંય સમીકરણમાં લખવાના નથી. તો અહીંયા કોપર પ્લસ 2 જે છે આ ઇલેક્ટ્રોન તો ઉડી જવાના સરખે સરખા છે, એ કોપર પ્લસ 2 માં ફેરવાય છે. આ કોપર પ્લસ 2 C2 સાંદ્રતા વાળો જે છે એ C1 સાંદ્રતા વાળામાં ફેરવાય છે. ઓવરઓલ તો આટલું જ થયું. મતલબ કે C2 સાંદ્રતા વાળો કેથોડનો કોપર પ્લસ 2 C1 સાંદ્રતા વાળા એનોડના કોપર પ્લસ 2 માં ફેરવાય છે. તો હવે અહીંયા આપણે નર્નસ્ટ સમીકરણ લખીએ કે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n ઇન્ટુ લોગ. નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજ કોણ છે? એનોડ. પ્રક્રિયક કોણ છે? કેથોડ. એનોડનો કોપર પ્લસ 2, કેથોડનો કોપર પ્લસ 2. અહીંયા બે ઉપર નીચે આવશે તો કોપર પ્લસ 2 જ, પણ નિપજ અને પ્રક્રિયક, નિપજ અને પ્રક્રિયક એનોડ અને કેથોડ. એનોડની સાંદ્રતા C1 અને આની સાંદ્રતા C2. યાદ રાખવું હોય તો રખાય. ઉપર હંમેશા ઓછી આવે, નીચે કઈ આવે? વધુ હોય એ આવે. અહીંયા એક નોંધ કરવાની છે કે અહીંયા હંમેશા E0 સેલ છે એની કિંમત 0 થશે. જો સંતુલન અચળાંક Kc ગણતા હતા તો E સેલ 0 થતો હતો, પણ સાંદ્રતા કોષમાં E નોટ સેલ 0 થશે. કારણ કે E નોટ સેલ બરાબર શું હોય? તો કે E રિડક્શન ઓફ કેથોડ માઇનસ E રિડક્શન ઓફ એનોડ. આ ક્યાંથી વેલ્યુ લેવાની? EMF શ્રેણીમાંથી. હવે અહીંયા કેથોડ એ કોપરનો છે ને એનોડ એ કોપરનો છે, તો બેની 0.34 માઇનસ 0.34 કેન્સલ. સાંદ્રતા કોષમાં બંને વિદ્યુત ધ્રુવ સરખા હોવાથી પ્રમાણિત વેલ્યુ કેવી થઈ જાય? 0 થઈ જાય. એટલે સાંદ્રતા કોષની અંદર E સેલ બરાબર E નોટ સેલ 0 થઈ ગયો 0.059 બાય n ઇન્ટુ લોગ C1 ના છેદમાં C2 અથવા ઓછીના છેદમાં વધુ. જો અહીંયા તમને એવું કહી દેવામાં આવે, ક્વેશ્ચન આપણે લખીએ કે કોપર પ્લસ 2, અહીંયા ધારો કે 0.3 મોલર આપી દીધા છે, ક્ષાર સેતુ. કોપર પ્લસ 2 અહીંયા ધારો કે 0.6 મોલર આપી દીધા છે કોપર. તો ડાબી સાઈડ અને જમણી સાઈડ યાદ રાખજો, સાંદ્રતા ઓછી હોય એ હંમેશા ઓક્સિડેશન પામે ને એનોડ જ બને. ઓછી ડાબી સાઈડ લખાય ને વધુ હોય જમણી સાઈડ લખાય. અહીંયા કોપરમાંથી કોપર પ્લસ 2 બનશે ને અહીંયા કોપર પ્લસ 2 માંથી શું બનશે? કોપર બનશે. પ્રક્રિયા લખવી હોય તો લખી શકાય કે એનોડ અને કેથોડ ઉપર શું થશે? તો કે એનોડ ઉપર કોપરમાંથી કોપર પ્લસ 2 વત્તા 2 ઇલેક્ટ્રોન, કેથોડ ઉપર તો કે કોપર પ્લસ 2 વત્તા 2 ઇલેક્ટ્રોન ગીવ્સ કોપર. આ સિમ્પલી લખી શકીએ છીએ. હવે કેથોડનો કોપર પ્લસ 2 આ તો કંઈ લખવાની જરૂર નથી આપણે, ઇલેક્ટ્રોન પણ ઉડી જાય છે. અહીંયા શું વધ્યું છે? કોપર પ્લસ 2. સામે પણ શું વધ્યું છે? કોપર પ્લસ 2. આ કેથોડનો કોપર પ્લસ 2 છે, નિપજ સાઈડ છે એનોડનો છે. આની સાંદ્રતા કેટલી છે? 0.6 અને ઓલાની સાંદ્રતા કેટલી છે? તો કે 0.3. તો હવે E સેલ બરાબર આ 0 તો લખવાની જરૂર નથી, 0.059 બાય n ઇન્ટુ લોગ નિપજના છેદમાં પ્રક્રિયક એટલે કે 0.3 ના છેદમાં 0.6. પૂરું થઈ ગયું. 0.059 બાય 2 ઇન્ટુ લોગ 1 ના છેદમાં 2. માઇનસ 0.059
log 0.5 માઇનસ 0.3010 યાદ રાખજો log 2 અને log 1 છેદમાં 2 આ બેમાં ફરક આટલો હોય આ 0.3010 હોય તો માઇનસ 0.3010 હોય એક પ્લસ તો બીજું માઇનસ આવું શું કામ થાય છે કારણ કે એ થોડી જગ્યા log 2 બરાબર 0.30 અને 10 હવે જો log 1/2 છે તો એના બરાબર શું લખાય તો કે log 1 માઇનસ log 2 log 1 ની વેલ્યુ શું થાય 0 માઇનસ log 2 log 2 ની કિંમત જ મૂકી દઈએ 0.3010 તો ઓલરેડી માઇનસ 0.3010 થઈ ગયા માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ કોના બરાબર આ બધું ચાલે છે ઈ સેલ બરાબર 0.3010 ભાગ્યા 2 ગુણ્યા 0.059 0.0088 વોલ્ટ કોસ્ટ પોટેન્શિયલની વોલ્ટમાં વિગત કિંમત છે નક્કી થતી હોય છે તો આ તો તમારો સાંદ્રતા કોષ જો ક્યારેક ભૂલમાં અહીંયા જવાબ છે એ માઇનસ ઋણ આવી જાય ક્યારેક ભૂલમાં જવાબ કેવો આવી જાય ઋણ તો તમારે સમજવાનું છે કે તમે જેને એનોડ કીધો છે એ ભૂલમાંથી કહેવાય ગયો હકીકતમાં એ કેથોડ છે અને તમે જેને કેથોડ કીધો છે એ હકીકતમાં શું છે એનોડ છે ભૂલ થઈ છે વધુ ઓછું આડાવડું થઈ જાય તો જ જવાબ માઇનસ આવે બાકી કોષ પોટેન્શિયલ કેવો આવે ધન જ આવે તો આ તો તમારો સાંદ્રતા કોષ તો કોષ પોટેન્શિયલની મદદથી આપણે આજે સંતુલન અચળાંક કે અને સરસ મજાના સાંદ્રતા કોષના કોષ પોટેન્શિયલને ગણવા માટેના સમીકરણો જોયા સંતુલન અચળાંક ગણીએ ત્યારે કોષ પોટેન્શિયલ 0 લેવાનો અને સાંદ્રતા કોષ ગણતા એનો કોષ પોટેન્શિયલ ગણતા હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એને 0 લેવાનો આ બે અલગ અલગ છે આ 0 ક્યારે થાય સંતુલન અચળાંક કેસી ગણતા હોય ત્યારે આ ક્યારે 0 થાય સાંદ્રતા કોષ બંને સળિયા સરખા હોય ત્યારે તો આવા સાંદ્રતા કોષના કોઈ પ્રશ્ન પૂછાય તો પણ આપ સૌને સરળતાથી લખતા આવડતા હોવા જોઈએ અહીંયા સુધી રાખીશું આપણે નેક્સ્ટ હવે આપણે પીએચ અને પાણીના દ્રાવ્યતા ગુણાકાર KW આમ બધું એક જ સરખું છે એને ગણતા શીખીશું આપણે નેક્સ્ટ કોષ પોટેન્શિયલ પરથી પીએચ કઈ રીતે ગણાય એની વાતો આપણે નેક્સ્ટ મળશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ